ઇન્દ્રની માતા અદિત્યના કુંડળ પાસે ઇન્દ્રને પાછું છત્ર આપ્યું છે. સત્યભામાજીએ સ્વર્ગમાં બાગમાં કલ્પવૃક્ષ જોયું અને ભગવાનને કહ્યું કે મારે તો આ ઇન્દ્રનું કલ્પવૃક્ષ જોઈએ છીએ. ભગવાન કે અત્યારે સત્યભામા આપણે કલ્પવૃક્ષ ન લઈ જવાય, ઉઠાવીને દ્વારકામાં લઈ જઈએ ને તો મારા માથે આળ આવે, એક પછી એક આળ હું ઉતારી દઉં છું ને આળ ચડાવતા દઉં છું. પછી એક દિવસ સત્યભામા રાજમહેલમાં બેઠા છે. ભગવાન સ્વર્ગમાંથી નાનું એવું પારિજાતકનું ફૂલ લાવી ભગવાને સત્યભામાને આપ્યું. ત્યાં નારદજીને કહ્યું ચાલો આજે શામળા ને સત્યભામા વચ્ચે થોડી ખટરાટ કરાઈએ. નારદજી સત્યભામાના રાજમહેલની અંદર આવ્યા છે અને સત્યભામાને કહે છે, સત્યભામા તમારેથી વધારે પ્રિય તો રૂક્ષ્મણી છે. એમ કે હા, કેમ? તમે જ્યારે સ્વર્ગમાં ગયા હતા ને ઇન્દ્રના કુંડળ અને અદિતિના કુંડળ અને ઇન્દ્રનું છત્ર લેવા, ત્યારે સત્યભામાએ કહ્યું કે તમે વૃક્ષ માંગ્યું હતું ને કલ્પવૃક્ષ? હા. ત્યારે પ્રભુએ નહોતું આપ્યું ને? તો કે ના, આજે તો રૂક્ષ્મણી માટે કલ્પવૃક્ષ ભગવાન પારિજાતકી સ્વર્ગનું કલ્પવૃક્ષ છે. ભગવાન કલ્પવૃક્ષ એટલે પારિજાતકના પુષ્પો લાવ્યા છે અને રૂક્ષ્મણીને આપ્યા છે. રૂક્ષ્મણીને આપ્યા. ભગવાનને તો હું વધારે વાલી છું ને રૂક્ષ્મણીને આપી દીધા. રૂક્ષ્મણીને આપ્યા એવું સાંભળ્યું એટલે સત્યભામાને ક્રોધ થયો. ભગવાનના શણગાર કાઢી નાખ્યા, ભગવાનના ચીર કાઢી નાખ્યા અને કોપ ભવનમાં જઈને બેસી ગયા. ભગવાનને આયા રાજમહેલ માંથી જુએ છે. આજે સત્યભામા દેખાતા નથી. કેમ સત્યભામા ક્યાં ગયા? સત્યભામાએ લીધું રૂસણું રે, સત્યભામાએ લીધું રૂસણું રે, સત્યભામાએ લીધું રૂસણું રે, સત્યભામાએ લીધું રૂસણું રે. સ્વર્ગપુરીથી નારદ આવ્યા રે, સ્વર્ગપુરીથી નારદ આવ્યા રે. ખરાખરી લડાયો છે ફેલજો, ખરાખરી લડાયો છે ફેલજો. સત્યભામાએ લીધું રૂસણું રે, સત્યભામાએ લીધું રૂસણું રે. સત્યભામાએ લીધું રૂસણું રે. સત્યભામાએ લીધું રૂસણું રે. નથી જોતા ચીરયાને ચુંદડી રે, નથી જોતા ચીરયાને ચુંદડી રે. હવે ન જોઈએ સામળિયાનો શણગાર જો, સત્યભામાએ લીધું રૂસણું રે. સત્યભામાએ લીધું રૂસણું રે. આયા છે સ્વર્ગપુરીથી અને કહે છે, સત્યભામાને કહે છે કે પ્રભુ તો રૂક્ષ્મણી માટે પારિજાતકના ફૂલ લાયા છે. રૂક્ષ્મણીએ શણગાર ઉતારી દીધા છે. હવે મારે સામળિયાનો કોઈ શણગાર ન જોઈએ. કોપભવનમાં જઈને બેઠા છે. ભગવાનને ખબર પડી. ભગવાન સત્યભામાને પાસે જાય છે. ભગવાન કે સત્યભામા આટલો બધો ક્રોધ ન હોય પ્રભુ, તમને સૌથી વાલા રૂક્ષ્મણી છે એટલે રૂક્ષ્મણીને પારિજાતકના ફૂલ લાવી દીધા. કોણે તમને? નારદને કહ્યું ને. નારદ તો જુઠ્ઠો છે, ઝઘડવાના કામા કરાવે છે. રાણી તમે એનું ક્યાં સાચું માનો છો? તમને ખબર નથી. નારદને તો આવો કઈ ખેલ લડાવો હોય છે, બેઠો બેઠો આવું કરે છે. તમને મેં વચન આપ્યું છે ને, હું તમારા માટે લઈ આવીશ, જરૂર લાવીશ. ભગવાન સ્વર્ગમાં ગયા છે. ઇન્દ્રની સાથે યુદ્ધ કરી ભગવાન કલ્પવૃક્ષનું આખું વૃક્ષ લાવ્યા છે. સત્યભામાના આંગણામાં રોપી દીધું છે. રૂક્ષ્મણીને કાંઈ દુઃખ થતું નથી. ભગવાન આવીને રૂક્ષ્મણીને કહે છે
કે તમને તો ફૂલ આપ્યા ને સત્યભામાએ રૂસણું લીધું, એ તો આખું ઝાડ રોપી દીધું છે, તમારે કાંઈ નથી ને. મારે તો કાંઈ ન જોઈએ, મારે તો મારા પ્રભુ જોઈએ. ભગવાન આમે સત્યભામા છે ને એ ઊંચા પૈસાદાર ઘરની દીકરી છે, એના બાપના ઘરે રોજ 80 મણ સુવર્ણ આપે છે મણી, એટલે હું મોટા રાજાની દીકરી છે ને, હું ક્યાં કરિયાવર લઈને આવી છું. પ્રભુ મને કઈ ખોટું નહીં લાગે. રૂક્ષ્મણીજીનો ત્યાગ જોઈ ભગવાન કહે છે કે દેવી તમારો ત્યાગ મહાન છે. પ્રભુ રૂક્ષ્મણીને પોતાના પ્રેમની પ્રતીતિ કરાવે છે. તમે મારા સહધર્મચારી છો, ગ્રહસ્થમાં તમે મારા ગ્રહસ્થી બનીને આવ્યા છો. પતિ પત્ની વચ્ચે આશ્ચર્યની વાતો થાય છે. રૂક્ષ્મણીજીને કહે છે પ્રભુ આજથી તમે મને, મારે કોઈ વસ્તુની અપેક્ષા નથી, મારે તો પ્રભુ તમારા ચરણોમાં સ્થાન મળે ને એ મારે જોઈએ છે. આ બાજુ પ્રદ્યુમન પરણીને આવ્યા, ઘરમાં વહુ આવી છે, હવે રૂક્ષ્મણી સાસુ બન્યા છે. કૃષ્ણ સંતાનોની હવે કથા આવે છે. સુખદેવજી કહે છે શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન થયા અને પ્રદ્યુમનને ત્યાં અનિરુદ્ધ થયો. હવે પ્રભુ કહે છે કે કૃષ્ણના પુત્રની પણ હવે વાતો થાય છે.